સો વેલકમ ફ્રેન્ડ્સ, સેક્શન ડી ની અંદર હવે આપણે આગળના ક્વેશ્ચનનું ડિસ્કશન કરી. પ્રીવિયસલી આપણે સેક્શન સી ડિસ્કસ કરેલો. હવે સેક્શન ડી ની શરૂઆત કરીએ. જો ચેનલનું કન્ટેન્ટ તમને ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ શેર કરજો. અને ફરીથી એક વખત રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આવી રીતે પેપર સોલ્યુશન કરીએ તો પોસિબલ હોય તો પેન પેપર સાથે લઈને બેસજો, જેથી કરીને નોટ્સ બનાવવાની અંદર તમને ઇઝી રહે. અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એનું ડિસ્કશનની શરૂઆત કરીએ. તો સેક્શન ડી ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે 47 નંબરનો. એમાં એવું પૂછેલું છે કે સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડાયાગ્રામ્સ એન્ડ ગ્રાફ ઇન ઇકોનોમિક્સ. તો જુલાઈ 2022 ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો શું શું એના ઇમ્પોર્ટન્સ છે એ આપણે ડિસ્કશન કરીએ. તો પહેલી વસ્તુ છે કે ડિફિકલ્ટ અને કોમ્પ્લિકેટેડ જેટલું કંઈ સ્ટડી છે ઇકોનોમિક્સનું ઓવર ધ યર્સ જે કંઈ રિસર્ચ થયેલા હોય તો એ જે ડિફિકલ્ટ કે કોમ્પ્લિકેટેડ જેટલું કંઈ સ્ટડી છે એને ઇઝીયર બનાવે છે. બીજું છે કે ઓવર ધ યર્સ જેટલો કંઈ ડેટા છે એનું એનાલિસિસને જસ્ટ એક સિંગલ ગ્રાફની અંદર જ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ચેન્જ ઓફ વેરિયસ સેક્ટર ઇઝીલી અન્ડરસ્ટુડ. તો જે કોઈ સેક્ટરની અંદર ચેન્જીસ આવતા હોય એને આપણે ગ્રાફની રિપ્રેઝન્ટેશનથી જલ્દીથી સમજી શકીએ. એના પછી છે સેવિંગ એફોર્ટ્સ એન્ડ ટાઈમ. તો કોઈ એક કોમ્પ્લિકેટેડ થિયરી છે, એ કોમ્પ્લિકેટેડ થિયરીને વાંચવા માટે, એને ઇન્ટરપ્રેટ કરવા માટે અથવા તો બીજાને એક્સપ્લેન કરવા માટે જે આપણો ટાઈમ અને એફર્ટ્સ લાગતા હોય તો આ તમે ઇઝીલી કોઈને સમજાવી શકો. એના પછી ફોર્થ વન છે કે કમ્પેરિઝન મેક્સ ઇઝી બિટવીન ગ્રુપ્સ એન્ડ રિજિયન. તો આપણને ખબર છે કે ગ્રાફની અંદર તમે અપડાઉન જોઈને પણ ડિસાઇડ કરી શકો કે કઈ વસ્તુની વેલ્યુ છે એ વધારે છે, કઈ વસ્તુની વેલ્યુ ઓછી છે. તો કમ્પેરિઝન આનાથી ઇઝી થઈ જાય છે. અને છેલ્લું છે ડિફિકલ્ટ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ઇઝીલી રિપ્રેઝન્ટેડ એન્ડ અન્ડરસ્ટુડ. તો કોઈ પણ પ્રિન્સિપલને તમે ઇઝીલી રિપ્રેઝન્ટ કરી શકો અને અન્ડરસ્ટુડ મતલબ સમજાવી શકો અને તમે પોતે પણ સમજી શકો. તો આની અંદર અલગ અલગ ગ્રાફના ટાઈપ્સ પણ આપણને ખબર છે કે અમુક બાર ડાયાગ્રામથી થઈ શકે, ક્લસ્ટર્ડ બાર ડાયાગ્રામથી થઈ શકે, પાઈ ડાયાગ્રામથી થઈ શકે. તો આ બધા અલગ અલગ ટાઈપ્સ ગ્રાફના છે. તો એ બધાની અંદર આ ઇમ્પોર્ટન્સ છે એ કામ લાગશે. 48 નંબરનો ક્વેશ્ચન, એમાં એવું પૂછેલું છે કે એક્સપ્લેન ઇન બ્રીફ ધ લિમિટેશન ઓફ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. તો પીક્યુએલઆઈ જે છે એની લિમિટેશન્સ ડિસ્કસ કરવાની છે. જુલાઈ 2024માં બોર્ડે પૂછેલો ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ લિમિટેશન એ છે કે ખાલી આની અંદર 3 આસ્પેક્ટ્સને જ ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. એના પછી છે કે આની જે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સને જો તમે વધુ સારી રીતે ક્લિયર કરાવવા માંગતા હો, ડેવલપમેન્ટને વધુ સારું બતાવવા માંગતા હો તો હજુ પણ ઘણા બધા બીજા આસ્પેક્ટ છે એને પણ એડ કરવા જોઈએ. હવે ત્રીજું એવું છે કે હ્યુમન લાઈફની અંદર જે 3 આસ્પેક્ટ આપણે આની અંદર લીધેલા છે એ 3 આસ્પેક્ટ છે એ બધા ઇક્વલી પાર્ટિસિપેટ નથી હોતા. કોઈ એક આસ્પેક્ટ છે વધારે પણ હોઈ શકે, કોઈ એક આસ્પેક્ટ છે ઓછો પણ હોઈ શકે. તેના આધારે તમે ફિઝિકલ ક્વોલિટી છે એ ડિસાઇડ ના કરી શકો. ઇટ ઇઝ એવરેજ ઓફ 3 આસ્પેક્ટ, સો ડિસિઝન કુડ નોટ ટેકન ફ્રોમ ધીસ એવરેજ. તો આની અંદર જે આસ્પેક્ટ છે એની પણ એવરેજ વેલ્યુ એના આધારે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે પીક્યુએલઆઈ છે ડિસાઇડ કરવામાં આવે. તો એ એવરેજ ઉપરથી તમે પ્રોપર ડિસિઝન ઉપર પહોંચી શકતા નથી કે ખરેખર લાઈફ ઇન્ડેક્સ પ્રમાણે આ છે કે નહીં. એના પછી ચોથી વસ્તુ છે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ જો તમને કદાચ હાઈ મળે ઇન કેસ, તો છતાં પણ તમે એવું ડિસાઇડ નથી કરી શકતા કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે હાઈ જ થયું હશે. બરાબર છે, એની અંદર પણ વેરિએશન આવી શકે. ફિફ્થ વન છે ગ્રોથ ઓફ ઇન્કમ કુડ નોટ ઇગ્નોર ઇન ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. એટલે કે આ જે ખરેખર છે એની અંદર ઇગ્નોર કરવામાં આવેલું છે કે માણસોની ઇન્કમની અંદર કેટલો ગ્રોથ થયો છે, પણ એ આની અંદર ઇગ્નોર કરેલું છે. પણ એ ખરેખર ઇગ્નોર ન કરવું જોઈએ, કારણ કે એનાથી લિવિંગ સ્ટાન્ડર્ડ છે એની અંદર ચેન્જ આવી શકે. એવરેજ લાઈફ કેન નોટ ઇન્ક્રીઝ બિયોન્ડ લિમિટ, સો પીક્યુએલઆઈ ઓફ રીચ કન્ટ્રી વિલ સ્લો. તો ઘણી વખત સારા કન્ટ્રી હશે, રીચ કન્ટ્રી હશે, તો એની અંદર પણ કોઈ એક આસ્પેક્ટ છે, સપોઝ કે લાઈફ એવરેજ લાઈફ, તો એ જો ઇન્ક્રીઝ થશે બિયોન્ડ ધ લિમિટ, છતાં પણ રીચ કન્ટ્રીની જે પીક્યુએલઆઈ છે એ સ્લોવર લેશે, કારણ કે માણસોની એજ છે એ એવરેજ લાઈફ છે એ વધી ગઈ, એની સામે ઇન્કમ છે એ ભલે કન્ટ્રી રીચ છે પણ ઇન્કમ એની વધારે હશે, છતાં પણ લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ. એના લીધે શું થશે કે તમને એવું લાગશે કે આનો પીક્યુએલઆઈ છે એ સ્લોવર છે. તો આ 6 કે 7 પોઈન્ટ છે એ તમારે રિપ્રેઝન્ટ કરવાના. 3 માર્કનો ક્વેશ્ચન છે એટલે બધા જ પોઈન્ટ તમારે લખવા પડે.
નેક્સ્ટ ક્વેશ્ચન 49 નંબરની અંદર એવું પૂછેલું છે કે સો વિચ ઇન્ડિકેટર ઇઝ સુપીરિયર ફ્રોમ ધ PQLI એન્ડ HDI. તો આ બેની અંદર સારો ઇન્ડેક્સ એટલે કે સુપીરિયર કયો છે, અને સુપીરિયર છે તો શું કામ સુપીરિયર છે, વાય? તો બેની અંદર HDI જે છે એ વધારે સુપીરિયર છે, PQLI કરતા HDI છે એ વધારે સુપીરિયર છે, એટલે કે સારો ઇન્ડેક્સ છે. આની અંદરથી તમને કન્ક્લુઝન છે એ સારા મળી શકે. હવે એનું રીઝન શું છે? તો પેલી વસ્તુ છે કે આ મોર કોમ્પ્રિહેન્સિવ છે, કારણ કે 3 ડાયમેન્શનલ ઇન્ડેક્સ છે. એના પછી ઇકોનોમિક પેરામીટર્સ આની અંદર જે કન્સિડર કરવામાં આવે છે, જેમ કે પર કેપિટા ઇન્કમ, આ બધા જ પેરામીટર્સ કેવા છે કે જે એકચ્યુઅલ પિક્ચર છે એ તમને ક્લિયર કરાવે છે. પછી બેટર કમ્પેરિઝન આની અંદર થઈ શકે, જેટલા કંઈ પેરામીટર્સ છે એની અને એના આધારે લાઈફ ની અંદર આવેલા ચેન્જીસની, લિવિંગ સ્ટાન્ડર્ડની. તો રિલાયબલ ઇન્ડિકેટર્સ છે, કમ્પેરિઝન ઓફ વેલબિંગ ઓફ ધ કન્ટ્રીઝ. તો આની અંદર SDI ના આધારે આપણે કોઈ પણ કન્ટ્રીની અંદર કેટલું ડેવલપમેન્ટ થયું છે એનું સારું એવું કમ્પેરિઝન કરી શકીએ છીએ. એટલે કે કમ્પેરિઝન કરવા માટે જે ઇન્ડિકેટર્સ હોવા જોઈએ એ બધા જ ઇન્ડિકેટર્સ કેવા છે, રિલાયબલ છે. એના પછી એજ્યુકેશન. તો એજ્યુકેશનની અંદર ક્વોન્ટિટી અને ક્વોલિટી આ બે વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવેલું છે, એટલે આનું આપણને વધારે પિક્ચર છે એ ક્લિયર થાય છે. એના પછી 50 નંબરનો ક્વેશ્ચન છે. એમાં એવું પૂછેલું છે કે એક્સપ્લેન ઇન શોર્ટ સોશિયલ સિક્યુરિટી સ્કીમ ફોર પોવર્ટી ઇરેડિકેશન. તો પોવર્ટી ઘટાડવા માટે ગવર્મેન્ટે કઈ કઈ સ્કીમ્સ ચાલુ કરેલી છે, તો એ 3 સ્કીમનું આપણે ડિસ્કશન કરેલું છે. એક છે અટલ પેન્શન સ્કીમ, શોર્ટની અંદર એને APS પણ કહેવામાં આવે છે. તો જેને સ્ટાર્ટ કરવામાં આવી હતી 9th May 2015 ની અંદર. હવે આમાં કરવામાં શું આવે છે, તો પેન્શન છે. તો પેન્શન કોને આપવામાં આવે, તો રિટાયર માણસો હોય એને આપવામાં આવે, એટલે કે અબવ 60 યર્સ ઉપરના માણસો હોય, પ્લસ પાછા એને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરેલું હોય. અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કે શાકભાજીના વેન્ડર્સ, એટલે કે વેજીટેબલ્સ વેન્ડર હોય, પછી આપણે વેજીટેબલ વેન્ડર્સ, પછી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરવા વાળા જે લેબર્સ હોય, એ બધા જે વર્કર્સ છે એને જે પેન્શન આપવામાં આવે એ સ્કીમને અટલ પેન્શન સ્કીમ એવું નામ આપવામાં આવેલું છે. અનઓર્ગેનાઇઝ સેક્ટરના જે લેબર્સ છે કે જેને પાછલી જિંદગીની અંદર એક ઓલ્ડ એજ ની અંદર પહોંચ્યા પછી આ બધા કામ ન કરી શકે, તેને થોડો ફાઇનાન્શિયલ સપોર્ટ મળે એટલા માટે થઈને આ પેન્શન સ્કીમ છે એ સ્ટાર્ટ કરવામાં આવેલી છે. એના પછી છે પ્રાઇમ મિનિસ્ટર સિક્યુરિટી સ્કીમ, PMSS એનું નામ છે. તો આ જે છે ને એ કોના માટે છે, તો 18 વર્ષથી ઉપર એટલે કે મેચ્યોર બન્યા પછી ત્યારથી લઈને 70 યર્સ સુધીના એજ ગ્રુપની અંદર આ સ્કીમ છે લાગુ પડે છે. હવે આની અંદર શું છે, તો સિક્યુરિટી મતલબ કે આપણી સુરક્ષા. તો સુરક્ષા કોની સામે, તો એક્સિડન્ટની સામે. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે કે જેની અંદર મિનિમમ 12 રૂપિયાનું તમારે પ્રીમિયમ ભરવાનું, એટલે તમને 2 લાખ 2 લાખ સુધીનું કવર છે એ તમને મળી શકે, લાઈફ કવર. આટલા પૈસા કોઈ એક્સિડેન્ટલ કંઈ પણ તમારી સાથે થાય છે, 18 વર્ષથી 70 વર્ષની વચ્ચે છો અને તમે આ પ્રીમિયમ ભરો છો, તો તમને મેડિકલના ખર્ચા માટે અથવા તો બીજી કોઈ ફાઇનાન્શિયલ હેલ્પ માટે 2 લાખ રૂપિયા સુધીના પૈસા છે એ મળી શકે. આની અંદર એક જીવન જ્યોતિ ઇન્સ્યોરન્સ સ્કીમ પણ એડ કરવામાં આવેલી છે કે જેની અંદર આમાં જે 12 રૂપિયા પ્રીમિયમ છે એવી રીતે આની અંદર 330 રૂપિયા પ્રીમિયમ છે, અને આની અંદર પણ 2 લાખ સુધીનું કવર તમને મળી શકે. એના પછી છે PMFBY. આનું પૂરું નામ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. તો ફસલનો મતલબ આપણો જે ક્રોપ છે એને ફસલ કહેવાય, અને એના બીમા યોજના એટલે કે એનો ઇન્સ્યોરન્સ. તો ક્રોપ પ્રોટેક્શન માટે આ સ્કીમ છે સ્ટાર્ટ કરવામાં આવેલી હતી, જે એક સેફગાર્ડ તરીકે કામ કરે છે. કોના માટે, તો ફાર્મર્સ માટે. અને કયા કારણોસર, તો જ્યારે કોઈ પણ નેચરલ કેલેમિટીઝના કારણે ક્રોપ છે એ ફેલ જાય તો એ વખતે ફાર્મર્સને સારું વળતર આપવા માટે, રેમ્યુનરેશન માટે આ ક્રોપ પ્રોટેક્શન સ્કીમ છે એ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી. તો આ 3 સ્કીમને તમારે ડિસ્કસ કરી આપવાની. એના પછી છે 51 નંબર, એક્સપ્લેન સ્પીડ એન્ડ એક્સપાન્શન ઓફ ગ્રીન રિવોલ્યુશન કેન સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. રિસેન્ટલી ગયા વર્ષે જ માર્ચ 25 ની અંદર આ ક્વેશ્ચન છે એ પૂછાયેલો હતો કે ગ્રીન રિવોલ્યુશન થી અનએમ્પ્લોયમેન્ટ છે એ ઘટાડી શકાય. તો આ જે છે ને એ PC મહાલનોબિસ, એક આપણા જે ઇકોનોમિસ્ટ છે, એને આ એક ક્રાઇટેરિયા આપણને આપેલો હતો કે સપોઝ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો 1 કરોડ રૂપિયાનું, તો બે અલગ અલગ સેક્ટર આપ્યા કે એગ્રીકલ્ચર સેક્ટરમાં તમે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો, ઇન્ડસ્ટ્રીમાં કરો. તો તમે એગ્રીકલ્ચરમાં કરશો ને તો તમે 40,000 માણસને એમ્પ્લોયબિલિટી ક્રિએટ તમે કરો છો, અને ઇન્ડસ્ટ્રીમાં તમે કરો છો તો તમે ખાલી 500 એમ્પ્લોઈઝને જ એની અંદર સમાવી શકશો. હવે જ્યારે તમે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો
તો તમે કન્ટ્રીની અંદર 5 થી 5.7% જેટલું પ્રોડક્શન છે ઇન્ક્રીઝ કરો છો, અને ઇન્ડસ્ટ્રીમાં 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી 1.4% જેટલું જ ખાલી પ્રોડક્શન છે ઇન્ક્રીઝ થાય છે. તો બે સેક્ટર આપણા માટે જરૂરી છે. એવું નથી કે ઇન્ડસ્ટ્રી એટલી બધી જરૂરી નથી અથવા તો એગ્રીકલ્ચરને જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, પણ એગ્રીકલ્ચરમાં પણ જો ઇન્વેસ્ટમેન્ટ આટલું બધું થાય જેટલું ઇન્ડસ્ટ્રીમાં થાય છે, તો 100% આપણે અનએમ્પ્લોયમેન્ટ છે એ ઘટાડી શકીએ, એવું પીસી માલનોબિસ સરનું કેવું હતું. તો ગ્રીન રિવોલ્યુશન જો રાઇઝ થશે તો એના લીધે શું થશે, તો કોમ્પ્લિમેન્ટરી એક્ટિવિટીઝ છે એ વધશે. કેવી એક્ટિવિટી, એટલે કે માઇનોર અને મેજર ઇરિગેશન ફેસિલિટી વધશે, સોઇલ કન્ઝર્વેશન થશે, મિક્સ ફાર્મિંગ પ્રમોટ થશે, ફોરેસ્ટ ડેવલપ થશે. તો આ બધું ડેવલપમેન્ટ થવાના લીધે ક્યાંક ને ક્યાંક લેબર્સની માણસોની જરૂર પડશે, અને ડેવલપમેન્ટ કરવાની અંદર જે માણસોની જરૂર પડશે તો એને કંઈક એમ્પ્લોયમેન્ટ છે એ મળશે. અને એગ્રો બેઝડ જો રૂરલ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવામાં આવે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે અથવા તો ફૂડ ઇન્સ્પેક્શન ઇન્ડસ્ટ્રી છે, આ બધી ઇન્ડસ્ટ્રી જો સ્ટાર્ટ થાય, પ્રમોટ થાય, તેમાં પણ એમ્પ્લોયમેન્ટ છે ઇન્ક્રીઝ થઈ શકે. તો આની અંદરથી આપણને ખબર પડે છે કે જો ગ્રીન રિવોલ્યુશનને પ્રમોટ કરવામાં આવે અથવા તો એને સ્પીડ અપ કરવામાં આવે તો આપણે 100% અનએમ્પ્લોયમેન્ટની અંદર સુધારો લાવી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 52 નંબર. એમાં એવું કીધેલું છે કે ફ્રોમ પોપ્યુલેશન ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ વિચ યર વોઝ કન્સિડર્ડ એઝ ધ યર ઓફ ગ્રેટ ડિવાઇડ અને વાય? તો આ છે ને વન લાઇનરમાં પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, અને લોંગ ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો ગ્રેટ યર ઓફ ડિવાઇડ તમને પૂછે તો એ છે 1921. એમસીક્યુ માટે પણ આ કામનું છે. તો એ વખતે કેવું હતું કે હાઈ રેટ ઓફ પોપ્યુલેશન આપણને જોવા મળેલું. એક આ જ વર્ષ એવું હતું, મતલબ શરૂઆતથી પોપ્યુલેશન ઇન્ક્રીઝ જ થતું હતું, પણ આ જે વર્ષ છે ત્યાર પછી જે છે ને પોપ્યુલેશનની અંદર રેપિડ ગ્રોથ થી આવવાની શરૂઆત થઈ. તો 1921 નું વર્ષ છે, એ વખતે જે સેન્સસ થયું હતું તો ત્યારે આપણને ઘટાડો જોવા મળ્યો હતો, પણ એના પછી આપણને કન્ટિન્યુઅસ ગ્રોથ જોવા મળ્યો. કેવો ગ્રોથ હતો, તો 1921 સુધી ગ્રોથ છે એ મિનિમલ હતો, મતલબ કે પ્રપોઝનલી ચાલતો હતો. 1951 ની અંદર 36.1 કરોડ ઇન્ડિયાનું પોપ્યુલેશન હતું, જે વધીને 1991 ની અંદર 84.6 કરોડ છે થઈ ગયું. 2001 ની અંદર 102.9 કરોડ થયું, અને 2011 ની અંદર 121.2 કરોડ થયું. અને નવા જે ડેટા છે એના આધારે 150 કરોડ સુધી આપણે પહોંચી ગયા છીએ, મતલબ ચાઇનાથી પણ આપણે આગળ નીકળી ગયા છીએ પોપ્યુલેશનની અંદર. તો 1920 નું યર છે એને ગ્રેટ ડિવાઇડ યર તરીકે ઓળખવામાં આવે છે ઇન ધ ટર્મ્સ ઓફ પોપ્યુલેશન. અને તમારે આ 2011 સુધીના જે રેપિડ ગ્રોથ આપણને પોપ્યુલેશનમાં જોવા મળ્યો એ તમારે બતાવી દેવાનું. એના પછીનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ગ્રીન રિવોલ્યુશન અને એક્સપ્લેન ઇટ્સ કમ્પોનન્ટ્સ. એગ્રીકલ્ચરલ પ્રોડક્શનની અંદર જ્યારે ઇન્ક્રીમેન્ટ લાવવામાં આવે છે, સોરી, એગ્રીકલ્ચરલ પ્રોડક્શનની અંદર ઇન્ક્રીમેન્ટ લાવવામાં આવે તો એને આપણે કહીએ છીએ ગ્રીન રિવોલ્યુશન. અને જે શરૂઆત કરવામાં આવી હતી 1960 થી 61 દરમિયાન, અને ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ પ્રોગ્રામ છે એને સ્ટાર્ટ કરવામાં આવ્યા હતા, કે જેની અંદર હાઈ યીલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ્સ છે લાવ્યા. કારણ કે બ્રિટિશ રૂલ પછી ઇન્ડિયાની અંદર પ્રોડક્શન છે એટલું બધું નહોતું વધતું, માણસો છે પોતપોતાના ફેમિલી પૂરતું અથવા તો પોતાના લોકલ લેવલ પૂરતું પ્રોડક્શન છે એ કરી શકતા હતા. તો એગ્રીકલ્ચર સેક્ટરની અંદર અને ખાસ કરીને ફૂડ ગ્રેઇન્સ આપણી પાસે સફિશિયન્ટ અમાઉન્ટની અંદર પ્રોડ્યુસ થાય, પોપ્યુલેશનને પણ આપણે જે એની નીડ્સ છે એને ફૂલફિલ કરી શકીએ, અને એના સિવાય થોડું ઘણું સ્ટોરેજ થાય, જેથી કરીને આપણે ઇન્ડિપેન્ડન્ટ રહી શકીએ. તો એવા ઇન્ટેન્શનથી આ ગ્રીન રિવોલ્યુશન છે એ લાવવામાં આવ્યું, કે જેની અંદર હાઈ યીલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા. હવે આની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ અથવા તો કયા કયા પ્રોગ્રામ્સ હતા, તો પહેલા તો આપણું જે સીડ્સ છે કે જેના આધારે આપણા ક્રોપ કલ્ટિવેટ થતા હોય એને ઇમ્પ્રૂવ કરવામાં આવ્યા, કે જેથી કરીને એ સીડ્સથી જેટલો આપણો સોન એરિયા છે એની અંદર જ વધારે આપણને ક્રોપ મળી શકે. કેમિકલ ફર્ટિલાઇઝર્સ છે એને પ્રમોટ કરવામાં આવ્યા, જેથી કરીને ક્રોપને જલ્દીથી ગ્રોથ કરાવી શકાય અને ક્રોપની અંદર એની ક્વોલિટી છે એ પણ આપણે સુધારી શકીએ. તો જે કંઈ ઇન્સેક્ટ્સ અને બીજી કોઈ ડિસીઝના કારણે ક્રોપ ફેલ થતા હતા તો એને બચાવવા માટે પેસ્ટિસાઇડ્સ લાવવામાં આવ્યા. ઇરિગેશન પ્રોપર ટાઈમે મળી રહે એવી કેનાલ સિસ્ટમ કે ઇરિગેશન સિસ્ટમ છે એ ડેવલપ કરવામાં આવી. તો આ બધા છે એ ગ્રીન રેવોલ્યુશન ની અંદર લાવવામાં આવ્યા. આ જ બધા એના કમ્પોનન્ટ છે, અને આ બધા એમાં ઇમ્પ્રુવમેન્ટ અથવા આ બધા પ્રોગ્રામ એને જ આપણે કહીએ છીએ ગ્રીન રિવોલ્યુશન.
54 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ પ્રેઝન્ટ કન્ડિશન ઓફ વર્લ્ડ ટ્રેડ. તો જુલાઈ 25 નો આ ક્વેશ્ચન છે. કોઈ પણ 3 તમારે પ્રેઝન્ટ કન્ડિશન્સ છે એ લખવાની છે. હવે અત્યારે આપણે જોવા જઈએ તો પ્રેઝન્ટ ટ્રેડની અંદર અથવા તો વર્લ્ડ ટ્રેડની અંદર જે પ્રેઝન્ટ સિનારીઓ પ્રમાણે એશિયન કન્ટ્રીઝ જેટલા કઈ છે, એશિયા કન્ટિનેન્ટની અંદર જેટલા કન્ટ્રીઝ આવેલા છે, આ બધાનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. સિન્સ મિડ 1800s પોપ્યુલેશન ગ્રોથ 6 ટાઈમ્સ, એટલે કે પહેલા જે પોપ્યુલેશન હતું એના કરતા 6 ટાઈમ્સ પોપ્યુલેશન જે ઇન્ક્રીઝ થયું છે. તો એના લીધે વર્લ્ડનું આઉટપુટ છે એ 60 ટાઈમ્સ વધી ગયું છે. અને વર્લ્ડ ટ્રેડ આમ જોવા જઈએ તો 140 ટાઈમ્સ જેટલો ઇન્ક્રીઝ થઈ ગયો છે. તો બિટવીન 1980 થી લઈને 2011 ની વચ્ચે જે ડેવલપિંગ કન્ટ્રીઝના શેર હતા એ ટ્રેડની અંદર 34% હતા, જે વધીને 47% થઈ ગયા છે. અને એનું જે ઇમ્પોર્ટ્સ જે કંઈ હતું એ 29% થી લઈને 42% સુધી પહોંચી ગયું છે. એટલે ડેવલપિંગ કન્ટ્રીઝના જે શેર હતા ટ્રેડની અંદર એ વધતા જાય છે. એનો મતલબ કે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એ પણ ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર એટલા જ પાર્ટિસિપેટ થાય છે. અને છેલ્લા લાસ્ટ 30 યર્સની અંદર વર્લ્ડ ટ્રેડ અને કોમર્શિયલ સર્વિસ ટ્રેડ છે એ 7% જેટલો 7% જેટલું એની અંદર આપણને ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. એના પછી 55 નંબરનો ક્વેશ્ચન, એમાં એવું કીધું છે કે સ્ટેટ એની 3 ફેક્ટર્સ અફેક્ટિંગ ધ નેચર ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. તો કયા 3 ફેક્ટર છે કે જેનાથી ઇન્ટરનેશનલ ટ્રેડ છે એ અફેક્ટ થઈ શકે? તો સૌથી પહેલું છે એ છે પોલિટિકલ ફેક્ટર. તો કોઈ પણ ગવર્મેન્ટની પોતાની પોલિસીસ જો સારી હશે તો વર્લ્ડ ટ્રેડની અંદર એનું કન્ટ્રી છે એ સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકશે. તો સારી પોલિસી ગવર્મેન્ટની હોવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોઈ પણ ગવર્મેન્ટ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર કેટલો ટેરિફ લગાવે છે, કોટા શું છે, ગવર્મેન્ટ બહારથી આવનારી જે કંપની છે ઇન્ટરનેશનલ કંપની એને કેટલી સબસિડી આપે છે કે જેથી કરીને એ લોકો આ કન્ટ્રીની અંદર બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકે અથવા તો ટ્રેડ કરી શકે. અને પોલિટિકલ સ્ટેબિલિટી કેવી છે, કારણ કે જો કન્ટિન્યુઅસ ગવર્મેન્ટ બદલાયા કરે એની પોલિસી બદલાયા કરે અને પોલિસી બદલાય તો સ્વાભાવિક વાત છે કે કોઈ પણ જે ફોરેનથી આવનારી કંપની છે અથવા તો બિઝનેસ પર્સન્સ છે એ લોકોને બિઝનેસ કરવાની અંદર અનુકૂળતા ન આવે તો અનકમ્ફર્ટના એક ફિયરના કારણે એ લોકો પછી પોતાનો બિઝનેસ છે એથી વાઇન્ડ અપ કરી લે. અને કન્ટ્રીના ફોરેન રિલેશન કેવા છે? તો અત્યારે આપણને ખબર છે કે ઇન્ડિયાના ફોરેન રિલેશન છે એ ધીમે ધીમે બહુ સારા થતા જાય છે. અને ઘણા બધા કન્ટ્રીઝ સાથે આપણે બિઝનેસ ડીલ પણ સારી કરીએ છીએ. ડિફેન્સ સેક્ટરની હોય, આપણે ઇકોનોમિક સેક્ટરની હોય, સર્વિસ સેક્ટરની હોય. તો આવી ફોરેન રિલેશન છે એ આવી ડીલ કરવાની અંદર બહુ સારા આપણને હેલ્પફુલ થતા હોય છે. એના પછી સેકન્ડ ફેક્ટર છે ઇકોનોમિક ફેક્ટર. તો અવેલેબિલિટી ઓફ નેચરલ રિસોર્સિસ. જો તમારા કન્ટ્રીની અંદર નેચરલ રિસોર્સિસ સારા હશે, રો મટીરિયલ જો એ કોઈ પણ બિઝનેસ માટે અવેલેબલ હશે તો સ્વાભાવિક વાત છે કે ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર તમને સારી એવી પોઝિશન મળી શકે. અને ત્રીજું છે કલ્ચરલ ફેક્ટર. તો ઘણી વખત ટ્રેડ કરવાની અંદર જે વેલ્યુઝની જરૂર છે, લેંગ્વેજીસ છે, પછી સોશિયલ નોર્મ્સ આપણા કેવા છે, એ બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી હોય છે. તો આ 3 ફેક્ટર છે એ ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર અફેક્ટ કરી શકે છે. અને તમે ડિટેલની અંદર આ જસ્ટ આપણે પોઈન્ટ ડિસ્કસ કરેલા છે, પણ આજે તમે ડિટેલમાં એક્સપ્લેન કરો તો ઇનફ કન્ટેન્ટ તમારી પાસે થઈ જાય અને પ્રોપર માર્ક તમે કવર કરી શકો. પાછો આ ક્વેશ્ચન 2 વખત પૂછાયેલો છે, જુલાઈ 22 માં બી આવેલો છે અને જૂન 25 માં બી પૂછાયેલો છે. 56 નંબરનો ક્વેશ્ચન, એમાં એવું પૂછેલું છે કે સ્ટેટ એની 3 પોઈન્ટ્સ એક્સપ્લેનિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. તો 3 એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે એક્સપ્લેન કરવાના છે કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું ઇમ્પોર્ટન્સ આપણા કન્ટ્રીમાં કેટલું છે એ એક્સપ્લેન કરતું હોય. માર્ચ 23 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન તો 2001-2 ની અંદર 249.33 લાખ એમ્પ્લોયમેન્ટ છે એની અંદર મળતું, જે 2011-12 ની અંદર 1012.50 લાખ એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની અંદર થયેલું. સેકન્ડ છે કે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે આ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે જે ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ થવી જોઈએ તો એનો સ્કેલ છે બહુ નાનો હોય છે. એટલે જલ્દીથી ઓછા પીરિયડની અંદર તમે આ એસ્ટાબ્લિશ થઈ ઓછા સ્પાનની અંદર તમે સ્ટાર્ટ કરી શકો અને એમ્પ્લોયમેન્ટ છે એ જનરેટ કરી શકો. હવે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની અંદર એક્સપોર્ટ પણ સારું થાય છે. જો ઇન્ડસ્ટ્રીની અંદર ક્વોલિટી બહુ સારી રહેતી હોય અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એ જે તે ગુડ્સ છે કે સર્વિસ છે એની ક્વોલિટી બધા જ કન્ટ્રીની અંદર બધા સિટીઝનને સારી એવી કમ્ફર્ટ અપાવી શકે એવી હોય તો 100% એક્સપોર્ટ પણ સારું થાય. તો 2001-2 ની અંદર આપણું જે એક્સપોર્ટ હતું સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું એ 71,244 કરોડ હતું.
જે 2006-7 ની અંદર વધીને 1,77,000 અને 600 કરોડ સુધી પહોંચી ગયું. તો ઓલમોસ્ટ આમ જોવા જઈએ તો ડબલ એ થઈ ગયેલું. તો એક્સપોર્ટની અંદર પણ સારું એવું આપણે રોલ પ્લે કરીએ છીએ. અને લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્ટ ટેકનિક્સ આની અંદર જ્યારે ડેવલપ કરવામાં આવે તો એમ્પ્લોયમેન્ટ છે એ સારું જનરેટ થઈ શકે. તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની અંદર આ ઇમ્પોર્ટન્સ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણો સેક થાય છે અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન ઈ ડિસ્કસ કરીશું. જો તમને વિડીયો ગમતો હોય, કન્ટેન્ટ ગમતું હોય તો ચોક્કસથી તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.